બિગ બ્રેકિંગ ન્યૂઝ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગાપુર ગામમાંથી વન્યજીવ આતંકની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સિંગાપુર ગામમાં આજે અચાનક એક સાથે બે ખૂંખાર દીપડા ઘૂસી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. જી હા કોરે, અને આ બંને દીપડાઓ ગામની સીમ વિસ્તાર નજીક આવેલા એક ઊંચા ઝાડ પર ચડી ગયા હતા. ગામમાં દીપડા હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં ઉમટી પડ્યા હતા, જેને લીધે લોકોમાં ભારે કુતૂહલ અને ડર જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાઓની હિલચાલ પર સતત લોખંડી નજર રાખવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ દીપડાઓ ખોરાક કે પાણીની શોધમાં જંગલમાંથી માનવ વસ્તી તરફ આવી ચઢ્યા છે. વન વિભાગના અધિકારીઓએ તમામ ગ્રામજનોને અત્યારે સાવચેત રહેવા, દીપડાઓ નજીક ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા કડક અપીલ કરી છે. દેવગઢ બારિયાથી અમારા રિપોર્ટર દર્શન સુતરિયાના ખાસ અહેવાલ સાથે ઇન્ડિયન ટીવી ન્યૂઝ ગુજરાત.